હલો હલો, બધાને આવે છે મારો અવાજ? જો અવાજ આવતો હોય તો જરા હાથ ઊંચો કરજો એટલે ખ્યાલ આવી જાય. હું શાર્દુલ ઠાકર, શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ વતી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણા આજના લેક્ચરની શરૂઆત કરીશું. ગઈકાલે જ્યાંથી અટક્યા હતા આપણે આજના લેક્ચરની શરૂઆત ત્યાંથી કરીશું. અને મેં તમને બધાને ગઈકાલે એક પ્રશ્ન પૂછ્યો હતો. ગુગલાધ્યયન કરવાનું કીધું હતું એનિયાક વિશે, ENIAC, સોરી, અબાકસ વિશે. અબાકસ વિશે મેં તમને જરા ગૂગલ ઉપર સર્ચ કરવાનું કીધું હતું, જેથી તમે 2-3 પ્રશ્નોના જવાબ ત્યાં મને આપી શકો. તો ગઈકાલે મેં તમને બધાને જે કીધું હતું એના વિશે કોણ મને જવાબ આપી શકશે? મારો અવાજ બધાને સંભળાય છે લાઉડ એન્ડ ક્લિયર, કે અવાજ ઓછો પડે છે? ઓકે. તો અબાકસ એટલે શું? એવું કયું સાધન છે કે જેને આપણે બધા અબાકસ તરીકે ઓળખીએ છીએ? What does mean by the word abacus? કોણ કહે છે? ઓકે, યસ ભૂમિબેન, અબાકસ એટલે શું? હા, માઇક મ્યુટ કરવું પડશે, અનમ્યુટ કરવું પડશે, પછી અવાજ આવશે તમારો. હલો, યસ. અબાકસ એટલે શું? અબાકસ એવા કયા સાધનનું નામ છે જેને આપણે અબાકસ તરીકે ઓળખીએ છીએ? રાધા, હા 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 હા, હા, તો શરૂઆતમાં જ્યારે પેલી મણકા ઘોડી વાળું આવે ને સ્ટેન્ડ, એને અબાકસ કહેવામાં આવે છે. પરફેક્ટ. સારું, હું અવાજ ફરીથી મ્યુટ કરું છું બધાનો. તમને બધાને ખ્યાલ હશે, જ્યારે તમે નાના હતા ત્યારે ગણિત ગણવા માટે એક સાધન વાપરતા હતા, આંકડા શીખવા માટે એક સાધન વાપરતા હતા, અને એ જે સાધન છે એ સાધનને આપણે ગુજરાતીમાં મણકાપટ્ટી એમ કહીએ છીએ. ગુજરાતીમાં આપણે એ સાધનને શું કહીએ છીએ? મણકાપટ્ટી. એક સ્પોક હોય, એક સળિયો હોય, અને એ સળિયા ઉપર જુદા જુદા મણકાઓ એની અંદર પરોવેલા હોય. પહેલો જે સળિયો છે એના ઉપર એક જ મણકો હોય, બીજા સળિયા ઉપર 2 મણકા ગોઠવેલા હોય, ત્રીજા ઉપર 3 ગોઠવેલા હોય, ચોથા ઉપર 4, એમ બધા મણકાઓ ગોઠવવામાં આવે, અને ત્યારબાદ તમે એના ઉપર સંખ્યા રેખાને શીખી શકો, અથવા સંખ્યા રેખાને તમે એના ઉપર જાણી શકો. આવું જે સાધન છે જેને ગુજરાતીમાં આપણે મણકાપટ્ટી કહીએ છીએ, આ સાધનને અબાકસ કહેવામાં આવે છે. હું અહીંયા તમારી સાથે સ્ક્રીન શેર કરવા માંગુ છું. હું સ્ક્રીન શેર કરું છું, જેની અંદર તમને ખ્યાલ આવી જશે કે અબાકસ એ શું છે, કઈ વસ્તુનું નામ છે અબાકસ. યસ, તમે આ બધું જુઓ છો. અહીંયા અબાકસ નામનું ડિવાઇસ જે છે એ તમને ગ્રાફિક્સમાં બતાવવામાં આવેલું છે. અહીંયા યુરોપિયન કન્ટ્રીઝની અંદર, પણ ખાસ કરીને યુરોપિયન કન્ટ્રીઝ તો પાછળથી આવે છે, પણ જ્યાં સુધી મારી સમજ છે ત્યાં સુધી સૌથી પહેલા
અબાકસ એટલે કે મણકાપટ્ટી જે છે તે મણકાપટ્ટીને શોધવાનું કાર્ય અથવા મણકાપટ્ટી ઉપર કામ કરવાનું કાર્ય જે છે તે ચાઇનીઝ અને જાપાનીઝ લોકોએ, અથવા તો એમ કહીએ કે ઉત્તર કોરિયાના દેશો અને દક્ષિણ કોરિયાના જે દેશો છે આ બે દેશોની અંદર સૌથી પહેલા અબાકસની શોધ કરવામાં આવી હતી. અને આજે પણ એટલે જ ચાઇનાની અંદર જે છે તે ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટર કરતા પણ આ અબાકસ નામનું જે સાધન છે એ ફટાફટ ગણતરી મણકા ખસેડીને કરી શકાય છે. મિત્રો, કોમ્પ્યુટરની બેઝિક અથવા બેઝિક હિસ્ટ્રીને સમજતા પહેલા તમારા ગણિતના જ્ઞાન વિશે મારે તમારી પાસેથી 2-3 વસ્તુઓ જાણવાની. તમે ગણિતને શું સમજો છો? What do you mean by the mathematics? What do you mean by the mathematics that I want to understand from you? કારણ કે ગણિતની જે સમજ છે માણસની, અથવા તમારી જે ગણિતની સમજ છે એને મારે સૌથી પહેલા સમજવી છે કે તમને ગણિતની સમજ વિશે શું સમજ પડે છે. અહીંયા હું તમારી સામે જે મારી પાસે સ્ક્રીન છે એની અંદર હું એક સંખ્યા લખું છું. એ તમે મને જરા ઓળખીને બતાવજો એ સંખ્યાનો આંકડો મેં શું લખેલો છે. આ કેટલા લખ્યા છે? કોણ પોતાનું માઇક અનમ્યુટ કરીને તમે મને જવાબ આપી શકો છો, એટલે મને સમજ પડશે કે તમારી ગણિત વિશેની શું સમજણ છે. આ કેટલા લખેલા છે? દેખાય છે મારી સ્ક્રીન ઉપર બધાને? હા, કેટલા લખેલા છે? કોણ કે છે? યસ, 200. કેટલા લખેલા છે? 256 લખેલા છે. બહુ સરસ. ચલો, હવે કેટલા લખેલા છે? 2560. અને હવે કેટલા લખેલા છે? 2560. તો પહેલા પણ 2560 હતા અને હવે પણ 2560. હવે કેટલા લખેલા છે? 2560. તો પણ 2560 છે. અને હવે કેટલા લખેલા છે? કેટલા? 25,600. બહુ સરસ, 25,600. કેમ આવું? શા માટે આવું થયું? કોણ સમજાવશે? Who will explain? જીરો ને આગળ મૂકો તો કઈ. હા, આપણે આ બધું ભણ્યા છીએ. આપણે તમને અચ્છા, ચલો આનો જવાબ આપો. સૌથી પહેલા મને આનો જવાબ આપો કે આ જે આંકડાઓ લખેલા છે એની અંદર હું શૂન્ય અહીંયા આગળ લખું છું તો મારી સંખ્યા ઓલમોસ્ટ ચેન્જ થઈ જાય છે, અને હું અહીંયા શૂન્ય લખું છું તો મારી સંખ્યા ચેન્જ થતી નથી. એનું કારણ શું? ચલો, અત્યારે કેટલા લખેલા છે? આ સંખ્યા કેટલી લખેલી છે? 2,56,000. 2,56,000. ફાઇન. 3 મીંડા પાછળ છે, 3 મીંડા આગળ છે, છતાં પણ 2,56,000 શા માટે? શૂન્યની કિંમત નથી. હા, શૂન્યની કિંમત નથી. એમ શૂન્યની કિંમત નથી છે ને, હા, પાછળ લગાવો તો કિંમત છે ને. તો શૂન્યની તો કિંમત છે, એટલે શૂન્યની કિંમત નથી એમ ના કહી શકાય. That we don't call it. The શૂન્ય has no value. Zero has the value. તો આપણે બધા જે સમજીએ છીએ, what we are going to understand, આપણે બધા જે સમજીએ છીએ તે આંકડાઓની સંખ્યા કેટલા આંકડાઓને આપણે સમજીએ છીએ? કોણ કહે છે? 0 થી 9. બહુ જ સરસ જવાબ છે. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા આંકડાઓને સમજીએ છીએ આપણે? 0 to 9. તો કેટલા આંકડાઓ
10 digits we can understand. 10 digits આપણે કેટલી સંખ્યાઓને સમજી શકીએ છીએ? 10 અદ્વિતીય આકારો છે. 10 અદ્વિતીય સંખ્યાઓને આપણે ઓળખી શકીએ છીએ. અને એટલા માટે આપણે જે નંબર સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ તે છે ડેસિમલ નંબર સિસ્ટમ. what we are using decimal number system. તો ભાઈ ડેસિમલ નંબર સિસ્ટમ એટલે જે સંખ્યાઓની અથવા તો જે યુનિક ડિજિટ્સ છે એની સંખ્યા 0 થી શરૂ કરીને 9 સુધીની છે. એટલે 10 સંખ્યાઓને આપણે અદ્વિતીય રીતે ઓળખી શકીએ છીએ અને એટલા માટે એને દશાંકી, એને ગુજરાતીમાં જો મારે કહેવું હોય તો દશાંકી આંકડાકીય પદ્ધતિને આપણે સમજીએ છીએ. પણ હજી પણ દશાંકી આંકડાકીય પદ્ધતિ કરતા પણ આ કંઈક આગળની વસ્તુ છે. હું 2,56,000 છે એમાં પાછળનો 0 કાઢી લઉં છું તો 25,600 થઈ જાય છે અને આગળનો 0 કાઢી લઉં છું તો સંખ્યાના મૂળભૂત એની વેલ્યુએશનમાં કોઈ ફરક પડતો નથી, એની કિંમતમાં કોઈ ફરક પડતો નથી. આ આપણી સમજણ છે. કેમ આવી સમજણ છે આપણી? કારણ આખી દુનિયામાં જે નંબર સિસ્ટમ્સ છે, આખા વિશ્વની અંદર જે નંબર સિસ્ટમ છે તે 2 પ્રકારની નંબર સિસ્ટમ છે. એક પોઝિશનલ નંબર સિસ્ટમ અને બીજી નોન પોઝિશનલ નંબર સિસ્ટમ. તો અહીંયા જે મેં ઉદાહરણ આપ્યું ડેસિમલ નંબર સિસ્ટમ તે પોઝિશનલ નંબર સિસ્ટમનું એક્ઝામ્પલ છે. પોઝિશનલ નંબર સિસ્ટમનું એક્ઝામ્પલ કયું છે? ડેસિમલ. બીજી પોઝિશનલ નંબર સિસ્ટમનું એક્ઝામ્પલ છે બાઇનરી, જે આપણા માટે અગત્યના છે, આપણા માટે અગત્યનું છે. ત્રીજી નંબર સિસ્ટમ પોઝિશનલ નંબર સિસ્ટમનું ઉદાહરણ છે ઓક્ટલ. અને છેલ્લી નંબર સિસ્ટમ જે આપણા માટે અગત્યની છે તે નંબર સિસ્ટમનું ઉદાહરણ છે હેક્સાડેસિમલ. હેક્સા કહેવામાં આવે છે, હેક્સાડેસિમલ કહેવામાં આવે છે. અચ્છા, નોન પોઝિશનલ નંબર સિસ્ટમ વિશેની વાત કરીએ. નોન પોઝિશનલ નંબર સિસ્ટમ, રોમન નંબર સિસ્ટમ is a non-positional number system. રોમન નંબર સિસ્ટમ, આ રોમન નંબર સિસ્ટમ છે તે નોન પોઝિશનલ છે. ચલો, રોમન નંબર સિસ્ટમમાં કેટલાને આવડે છે? રોમન નંબર સિસ્ટમ આ 1 છે, આ 1 છે, પછી આ 2 છે, આ 2 છે, અને પછી આ 3 છે, આ 3 છે. 3 પછી રોમન નંબર સિસ્ટમ પણ પોઝિશનલ નંબર સિસ્ટમ થઈ જાય છે. સંખ્યા 3 પછી પણ રોમન નંબર સિસ્ટમ પોઝિશનલ થઈ જાય છે. કારણ કે 4 લખવા હોય, ચલો રોમન નંબર સિસ્ટમમાં 4 કેટલા લખતા આવડે છે? 4 લખતા આવડે છે કોઈને? યસ, 4 લખવા હોય તો કેવી રીતે લખાય રોમન નંબર સિસ્ટમમાં? કોણ કહેશે? હેલો હેલો કેવી રીતે લખાય છે રોમન નંબર સિસ્ટમમાં 4? IV. IV, બહુ જ સરસ. IV, that is a Roman number system equivalent to 4. અને 5 લખવા હોય તો 5 લખવા હોય તો એકલો V લખવો પડે તો એ 5 લખાઈ જાય. અને 6 લખવા હોય તો 5 ની પાછળ એક લીટી કરવી પડે તો 6 થાય. 7 માટે 5 ને 2 7 અને 5 માટે 5 3 8 અને 9 માટે IX અને 10 માટે X. તો 3 સુધી તો રોમન નંબર સિસ્ટમ નોન પોઝિશનલ છે, પણ 3 થી આગળના આંકડાઓ જે છે એ બધા પોઝિશનલ નંબર સિસ્ટમના એક્ઝામ્પલ્સ છે. તો હવે આ પોઝિશનલ નંબર સિસ્ટમ અને નોન પોઝિશનલ નંબર સિસ્ટમ વચ્ચે જે મારે તમને વાત કરવી છે તે અગત્યની વાત એ છે કે શા માટે પોઝિશનલ નંબર સિસ્ટમ અને નોન પોઝિશનલ નંબર સિસ્ટમ છે. કારણ પોઝિશનલ નંબર સિસ્ટમમાં
પોઝિશનલ નંબર સિસ્ટમમાં જે સંખ્યાઓ આપણે લખીએ છીએ તે સંખ્યાઓમાં દરેકે દરેક સંખ્યાને તેના ક્રમનો ગુણભાર છે, ક્રમનો ગુણોત્તર છે. ઉદાહરણ તરીકે હું અહીંયા કોઈ એક સંખ્યા લખું છું, આપણે આપણા ઉદાહરણને જ વાત કરીએ. 200 ને આપણે કેટલા લખ્યા છે? 256 લખેલા છે. આ 256 જે લખેલા છે એમાં 6 નો ગુણભાર જુદો છે, 5 નો ગુણભાર જુદો છે અને 2 નો ગુણભાર જુદો છે. તો જુઓ અહીંયા 6 નો ગુણભાર કેટલો છે ભાઈ? 6 નો ગુણભાર, આને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? આ કેટલા આ સંખ્યાનો આ આંકડો જે છે એ કેટલો ગુણભાર ધરાવે છે? તો આ જે સંખ્યાનો આંકડો છે તે એકમ જેટલો ગુણભાર ધરાવે છે. ખ્યાલ આવે છે? એકમ જેટલો ગુણભાર ધરાવે છે. એ રીતે આ જે સંખ્યાનો આંકડો છે તે દશક જેટલો ગુણભાર ધરાવે છે અને આ જે સંખ્યાનો આંકડો છે તે શતક જેટલો ગુણભાર ધરાવે છે. આ આંકડો શતક જેટલો. શતક પછી ઉપર આપણે બધા જાણીએ છીએ, શતક પછી સહસ્ત્ર, સહસ્ત્ર પછી 10 સહસ્ત્ર, 10 સહસ્ત્ર પછી લાખ, 10 લાખ, એમ આપણે સંખ્યાઓને આગળ ને આગળ વધારતા જઈએ છીએ, કારણ કે સંખ્યાના દરેકે દરેક આંકડાને એનું પોતાનું એક અલગ મહત્વ છે, અલગ ગુણભાર છે. આ એકમ, અહીંયા જે એકમ લખ્યો છે, એકમ ઇઝ વોટ, એનું મહત્વ કેટલું? 1 જેટલું. એકમનું મહત્વ 1 જેટલું. અહીંયા દશક એટલે એનું મહત્વ કેટલું? તો 10 જેટલું. અને શતક એટલે શતકનું મહત્વ કેટલું ભાઈ? તો 100 જેટલું. આ શતક વાળી જે સંખ્યા છે એનું મહત્વ કેટલું? તો કે 100 જેટલું. તો જો અહીંયા એક મહત્વની વાત એ પણ છે કે અહીંયા એકમથી શતક તરફ જતા જેટલી સંખ્યાઓ છે એ દરેકે દરેક સંખ્યાને એનો ગુણભાર 10 ગણો વધે છે. દરેક સંખ્યાને આગળ લઈ જાઓ તમે તો એનો ગુણભાર કેટલો વધે છે? 10 જેટલો વધે છે. એકમ કરતા દશકમાં 10 ગણો, દશક કરતા શતકમાં 10 ગણો, એમ 10 ગણો ગુણભાર વધે છે. અને એટલા માટે આપણે જે સંખ્યાઓ ઉપયોગમાં લઈએ છીએ, અથવા તો એમ કહીએ કે આપણે જે સંખ્યાઓને ઓળખી શકીએ છીએ તે ડેસિમલ નંબર સિસ્ટમ છે. તે કેવી નંબર સિસ્ટમ છે? ડેસિમલ નંબર સિસ્ટમ છે. What we can understand is decimal number system. ડેસિમલ નંબર સિસ્ટમ છે. કોમ્પ્યુટર ગઈકાલે વાત કરી ગયા હતા. કોમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે. કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે અને દરેક ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ પાસે 2 સ્ટેબલ સ્ટેજીસ હોય, ઓન અને ઓફ. આ 2 સ્ટેબલ સ્ટેજીસને દર્શાવવા માટે 2 જ આંકડાનો ઉપયોગવાળી નંબર સિસ્ટમ એટલે બાઇનરી નંબર સિસ્ટમ. એને બાઇનરી નંબર સિસ્ટમ કહેવામાં આવે છે. શા માટે બાઇનરી નંબર સિસ્ટમ? ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ હોવાના નાતે દરેક સાધનોને તેના 2 સ્ટેબલ સ્ટેજીસ છે, ઓન અને ઓફ. આવા 2 સ્ટેબલ સ્ટેજીસ હોવાના નાતે એવી નંબર સિસ્ટમ કે જેની અંદર ફક્ત ને ફક્ત 2 જ આંકડાઓ હોય. ડેસિમલ ની અંદર આપણે બધાએ જોયું, ડેસિમલ ની અંદર જોયું કે 0 to 9 ડિજિટ્સ હોય છે ડેસિમલ ની અંદર. તો બાઇનરી ની અંદર કેટલા આંકડા હોય છે? એક કાં તો 0 હોય અને કાં તો 1 હોય. 2 જ આંકડાઓ હોય, ત્રીજો કોઈ આંકડો જ એની અંદર ના હોય. એવી રીતે કોમ્પ્યુટરની અંદર ડેટાને સ્ટોર કરવા માટે સંખ્યાને નાની, કોમ્પેક્ટ બનાવવી જરૂરી છે. એટલા માટે આ સંખ્યા જે છે એને સ્ટોર કરવા માટે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમનો ઉપયોગ થાય છે. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ નો ઉપયોગ થાય છે કે જેની અંદર કેટલા આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે? જેની અંદર ટોટલ 16 આંકડાઓનો, હેક્સા શબ્દનો અર્થ થાય છે 16, ટોટલ 16 આંકડાઓનો ઉપયોગ થાય છે. એક તો 0 to 9 તો ખરા જ, પણ 10 ને દર્શાવવા માટે A, 11 ને રિપ્રેઝેન્ટ કરવા માટે B,
12 ને રિપ્રેઝેન્ટ કરવા માટે, સી 13 ને રિપ્રેઝેન્ટ કરવા માટે, ડી 14 ને રિપ્રેઝેન્ટ કરવા માટે, ઈ અને 15 ને રિપ્રેઝેન્ટ કરવા માટે, અને 15 ને રિપ્રેઝેન્ટ કરવા માટે એફ. 0 to 15 એટલે ટોટલ 16 digits are there in hexadecimal number system. તો હેક્સાડેસિમલ ની અંદર કેટલા આંકડાઓ છે? 16 આંકડાઓ. અને આ હેક્સામાંથી બાઇનરીમાં ફેરવવા માટે અને બાઇનરીમાંથી હેક્સામાં ફેરવવા માટે ઓક્ટલ નંબર સિસ્ટમ એ સરસ માધ્યમ હોવાના કારણે એની અંદર જે નંબર સિસ્ટમ કન્વર્ઝન માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે નંબર સિસ્ટમને ઓક્ટલ નંબર સિસ્ટમ કહેવામાં આવે છે, જેની અંદર 0 to 7 નંબર્સનો ઉપયોગ થાય છે. 0 to 7 યુનિક નંબર્સનો ઉપયોગ ઓક્ટલ નંબર સિસ્ટમમાં થાય છે. એટલે ડેસિમલ નંબર સિસ્ટમને આપણે સમજીએ છીએ, બાઇનરી નંબર સિસ્ટમને કોમ્પ્યુટર સમજે છે. ડેટા સ્ટોર કરવા માટે નાના નંબરની કોમ્પેક્ટ નંબરની જરૂર છે, એટલા માટે હેક્સાડેસિમલ અને બાઇનરીમાંથી હેક્સામાં અને હેક્સામાંથી બાઇનરીમાં કન્વર્ઝન માટે ઓક્ટલ નંબર સિસ્ટમ ઉપયોગી છે. એટલા માટે આટલી નંબર સિસ્ટમનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ એક ગણિતની અને આપણા મગજની અંદર જે નંબર્સ રમે છે તે નંબર્સની મેં તમને જરા એક ઝલક આપી. હવે આગળ જઈએ. નંબર્સની ગણિતની બાબતમાં થોડાક આગળ જઈએ. ગણિતની અંદર હાઉ મેની પ્રોસિજર્સ, કેટલા પ્રકારની ગાણિતિક પદ્ધતિઓ, ગાણિતિક પ્રક્રિયાઓ આપણે કરી શકીએ છીએ. અને ગુજરાતીમાં આપણે કહીએ તો ગાણિતિક પ્રક્રિયાઓ કેટલી? કેટલી ગાણિતિક પ્રક્રિયાઓ? કોણ કહેશે? ગાણિતિક પ્રક્રિયાઓ કેટલી? હાઉ મેની? યસ, કોણ બોલ્યું? યસ, સરસ, બોલો. 4 ગાણિતિક સરવાળો બાદબાકી, 4 ગાણિતિક સરવાળો બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. સરસ 4 ગાણિતિક પ્રક્રિયાઓ આપણે જે સમજીએ છીએ તે 4 ગાણિતિક પ્રક્રિયાઓ છે. એક છે સરવાળો, બીજો છે બાદબાકી, ત્રીજી છે ગુણાકાર અને ચોથો છે ભાગાકાર. આટલી 4 પ્રક્રિયાઓ આપણે સમજીએ છીએ. પણ મિત્રો જરા તમારી સમજણ માટે કહી દઉં, ગાણિતિક પ્રક્રિયાઓ 4 નથી. ગાણિતિક પ્રક્રિયાઓ મારી દ્રષ્ટિથી 2 જ છે. 2 જ ગાણિતિક પ્રક્રિયાઓ. ગાણિતિક પ્રક્રિયાઓ કેટલી છે? 2 જ છે. ગાણિતિક પ્રક્રિયાઓ કેટલી છે? 2 જ છે. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું. આઈ વિલ એક્સપ્લેન ઇટ. કેવી રીતે છે? ચાલો, કેટલી ગાણિતિક પ્રક્રિયાઓ છે? 2 જ ગાણિતિક પ્રક્રિયાઓ છે. કઈ? એક સરવાળો અને બીજી બાદબાકી. વિશ્વની અંદર બીજી કોઈ ગાણિતિક પ્રક્રિયા છે જ નહીં. વિશ્વમાં બીજી કોઈ જ ગાણિતિક પ્રક્રિયા નથી. સરવાળો છે અને કાં તો બાદબાકી છે. ઉદાહરણ તરીકે હું તમને એક્સપ્લેન કરીને બતાવી દઉં કેવી રીતે. મને તમે જરા સમજાવજો. પચીસ વત્તા 25 બરાબર કેટલા?
75. 75. બહુ જ સરસ, બહુ જ સરસ. 25 + 25 + 25 બરાબર કેટલા થાય? 75 થાય. એવું આપણે બધા સમજીએ છીએ, બરાબર છે? બહુ જ સરસ. તો ભાઈ 25 × 3 બરાબર કેટલા? 25 × 3 બરાબર કેટલા? 75. એ પણ 75. એ પણ 75. કેવી રીતે ગણ્યા? ત્રણ ગણા કરી દીધા હે 25 ના. 25 ના 3 ગુણા કર્યા? 25 ના. ના 3 વખત ગણી નાખવાના. ના ના. 25 + 25. બહુ જ સરસ. 25 + હા, તો હું એ જ તો સમજાવું છું કે ગુણાકાર જેવી કોઈ પ્રક્રિયા છે જ નહીં. પ્રક્રિયા કઈ છે? સરવાળાની જ પ્રક્રિયા છે. હું એ જ તો સમજાવું છું ત્યારનો. અને આપણે નાના હતા ને એટલે આપણા બધા જે કંઈ પણ ભણાવવા વાળા સાહેબો હતા ને એમણે આપણને ચાલુ ગોખાઈ નાખ્યું છે. ભાઈ 25 એકાનો ઘડિયો બોલો. 25 એકા 25, 25 દુ 50, 25 તરી 75 ને 25 ચોક હો. આપણે ગોખી જ માર્યું છે. કોઈ દિવસ આ સમજ્યા જ નથી કે 25 × 4 એટલે વોટ ધેટ? 25 × 4 25 + 25 + 25 + 25 25 ને 4 100 થાય. આપણે આવું કોઈ દિવસ આપણે કોઈ દિવસ સમજ્યા જ નથી. અને એટલા માટે આપણને ગણિત અઘરું લાગે છે. ખરેખર ગણિત અઘરું છે જ નહીં. ગણિતની અંદર કેટલી પ્રક્રિયાઓ છે? 2 જ પ્રક્રિયાઓ છે. એક સરવાળાની અને એક બીજી છે બાદબાકીની. ચલો ભાગાકારને હું તમને સાબિત કરીને બતાવું. ભાગાકાર એટલે શું? ચાલો 2 મને અહીંયા સમજાવજો. 12 -2 -2 બરાબર કેટલા? -12 -2 બરાબર કેટલા? કેટલા? 8. બહુ સરસ. 12 - 2 બરાબર કેટલા થયા? 8. 12 - 2 - 2 એટલે 12 માંથી 2 જાય એટલે 10, 10 માંથી 2 જાય એટલે 8. બરોબર છે? સારું. આ જે 8 છે એને તમે એમ કહી શકો? આ 8 જે છે જો એને અવયવ પાડો તો 2 + 2 + 2 + 2 થાય. 2 + 2 + 2 એટલે 8 થાય કે નહીં થાય? તો શું કર્યું આપણે? 12 માંથી 2 બાદ કર્યા એટલે 8 મળ્યા. પણ જો તમે હવે 12 ભાગ્યા, સોરી અક્ષર કદાચ નાના દેખાતા હશે, એક મિનિટ. બાર ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવે? 12 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવે? બહુ જ સરસ. 12 ભાગ્યા 2 કરો તો 6 કહેવાય. એ તો તમને બરોબર ખબર છે. તો શું કર્યું? તો 12 ભાગ્યા 2 કર્યા એટલે 6 કર્યા એટલે 12 નો 2 સરખા ભાગમાં વહેંચી કાઢ્યા. 12 ને કેટલા સરખા ભાગમાં વહેંચી કાઢ્યા? 2 સરખા ભાગમાં વહેંચી કાઢ્યા તો 6 મળ્યા. તો 6 ના અવયવ પાડો. 2 + 2 + 2. બરાબર છે? અચ્છા, એના કરતા જરા સરળ એક્ઝામ્પલ ને લઈએ. તો તમને વધારે ખબર પડશે. ચલો, એટલે આને એમ કહી શકાય કે 12 નો બીજો ભાગ એ 6 છે. 12 ના 2 ભાગ એ 6 છે. અથવા તો 6 ને ડબલ કરવામાં આવે તો 12 મળે. તો મિત્રો આ જે ગાણિતિક પ્રક્રિયાઓ છે એ વિશ્વની અંદર 2 જ પ્રકારની ગાણિતિક પ્રક્રિયાઓ છે. એક સરવાળો
અને બીજી બાદબાકી. બીજી કોઈ જ મેથેમેટિકલ પ્રોસીજર વિશ્વની અંદર છે જ નહીં. અને એટલા માટે અહીંયા વિશ્વની અંદર જે કંઈ પણ લોકો આ સિદ્ધાંતને સમજ્યા એ સિદ્ધાંતના પ્રમાણે